ધોરણ 12 સાયન્સમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપ્યા પછી રાઉન્ડ 2 ની અંદર આવનારા વિદ્યાર્થીઓ પ્લસ રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 ની અંદર આવનારા વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ માટે આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. જો એસીબીસી ની એડમિશન પ્રોસેસ હજી સુધી પૂરી થઈ નથી, ખૂબ જ અગત્યની પ્રોસેસ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે. અમે જ્યારે આટલી બધી મહેનત તમારા માટે કરતા હોઈએ તો આખા વિડીયો તમે જોવાના રાખો. ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી ભૂલ કરી રહી છે, અત્યારે જાતે જ હેરાન થઈ રહ્યા છે. તો જેમણે બી ઇમ્પ્રુવમેન્ટ આપી છે, જે લોકો રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં આવવાના છે અને સીધા રાઉન્ડ 2 માં આવવાના છે, આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો બનવાનો છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોની શરૂઆત કરતા પહેલા મારે તમને બે વાત કરવી છે. એક તો એન્જિનિયરિંગની અંદર બધી જ યુનિવર્સિટી, બધી જ કોલેજની અંદર કોઈ પણ બ્રાન્ચ હોય, ગવર્મેન્ટ હોય, પ્રાઇવેટ, મેથેમેટિક્સ 1 તમારું આવવાનું છે. તમારા બધાના પ્રેમ અને સહકારના લીધે મેથેમેટિક્સ 1 ની અંદર 1500 થી વધારે વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે. જે પણ વિદ્યાર્થીઓ જોઈન થયા છે એમને ટેલિગ્રામ ગ્રુપની અંદરથી એ ડિજિટ દેખાતો જ હશે, કેમ કે ટેલિગ્રામમાં બધા વિદ્યાર્થીઓ જોડાતા હોય છે. સરસ રીતે રેગ્યુલર બેસિસ પર 700-800 વિદ્યાર્થીઓ લાઈવ આવે છે અને લાઈવ ભણી રહ્યા છે. બીજા વિદ્યાર્થીઓ પછી શાંતિથી એનું રેકોર્ડિંગ પણ જોઈ રહ્યા છે, કેમ કે અમુક વિદ્યાર્થીઓને રેકોર્ડિંગથી ભણવું હોય, અમુકને લાઈવથી ભણવું હોય. લાઈવના રેકોર્ડિંગ પણ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે. ડાઉટ્સ ઇન્સ્ટન્ટ સોલ્વ કરવામાં આવે છે. તો જે પણ વિદ્યાર્થીઓને સરસ રીતે ભણવું હોય, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અમારો જે મેથેમેટિક્સ 1 નો કોર્સ છે એની લિંક, એનો આખો વિડીયો બનાવ્યો છે કે ભાઈ કેમ અમારો કોર્સ તમારે જોડાવવો જોઈએ. પ્લસ એ લિંક અપાયેલી છે. સાથે સાથે આપણે સી લેંગ્વેજનો કોર્સ પણ લાઈવ થઈ ગયો છે. એમાં પણ અત્યાર સુધીમાં 500 થી વધારે વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે. અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે સ્પોકન ઇંગ્લિશ એ પણ લોન્ચ થઈ ગયો છે. સ્પોકન ઇંગ્લિશનો કોર્સ રેકોર્ડિંગ ફોર્મમાં હોય છે. બાકીના બંને કોર્સ રેકોર્ડિંગ પ્લસ લાઈવ બંને ફોર્મમાં હોય છે. ત્રણ કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. બાકીના જે તમારા ફર્સ્ટ સેમના સબ્જેક્ટ છે, તમારું ટાઈમ ટેબલ આવશે એટલે તમને કહીશું. આખું ફર્સ્ટ યર હાલ તમારા માટે આપણા પ્લેટફોર્મ પર તો અવેલેબલ જ છે અને આગળના વર્ષો પણ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. બુકની પ્રાઇસમાં તમને એક જબરજસ્ત ક્વોલિટી કન્ટેન્ટ છે આખા ગુજરાતમાં એકમાત્ર પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ તમને દર વખતે પ્રોવાઈડ કરતું રહેશે. અને તમામ લેક્ચર્સ આપણા હિન્દી લેંગ્વેજમાં હોય છે, બોર્ડ પર ઇંગ્લિશમાં લખ્યું હોય છે, કેમ કે હવે એન્જિનિયરિંગની અંદર ગુજરાતી ક્યાંય આવવાનું નથી, એટલે આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજી વાત, હવે કોલેજમાં જ્યારે તમે જશો ત્યારે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થશે સ્કોલરશિપ્સ. બહુ અલગ અલગ ઘણી બધી સ્કોલરશિપ આવતી રહેતી હોય છે. ઘણા બધા સર્ટિફિકેશન ફ્રી કોર્સિસ પણ આવતા હોય છે. એ તમામની માહિતી આપણે આપણી જે બીજી ચેનલ છે પ્રિયેશ જ્ઞાનપીઠ, તમને કદાચ ખબર ના હોય તો હું તમને જણાવી દઉં. આપણી જે પ્રિયેશ જ્ઞાનપીઠ ચેનલ છે એના ઉપર એ આવતું રહેશે. આજથી શરૂઆત થઈ જવાની છે. તો જે પણ વિદ્યાર્થીઓએ પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય એ આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. સ્કોલરશિપ અને ફ્રી સર્ટિફિકેટ અને ઇન્ટરવ્યુ ટિપ્સ, ગેટની ટિપ્સ, એ જે અધર બધી ટિપ્સ છે એ આપણી આ ચેનલ ઉપર રેગ્યુલર બેસિસ પર આવશે. આ ચેનલમાં સબસ્ક્રાઇબ કરજો જેથી તમારી ઇમ્પોર્ટન્ટ અપડેટ પણ છૂટી જાય નહીં. હવે આપણે આવીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત. ઓનલાઈન રજીસ્ટ્રેશન ફેઝ 2 ની જે ગાઈડલાઈન આવી છે એ તો હું તમને સમજાવું છું, સાથે સાથે હું તમને અમુક વસ્તુ આમાં એડ કરીને સમજાવીશ, કેમ કે આમાં બધી વસ્તુઓ પરફેક્ટ લખેલી નથી. સૌથી પહેલા એ લોકોએ શું લખ્યું છે કે પ્રથમ વર્ષ ડિગ્રી એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. તાજેતરમાં લેવામાં આવેલ બોર્ડની ઇમ્પ્રુવમેન્ટ અને પૂરક પરીક્ષાના કાર્યક્રમ અને એના રિઝલ્ટને ધ્યાનમાં લઈને પ્રથમ વર્ષ ડિગ્રી એન્જિનિયરિંગના કાર્યક્રમનો ફેરફાર પણ કરી દીધો છે. 22/7/2025 સુધી તમે હાલ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. એસીપીસીમાં એન્જિનિયરિંગ માટેનું ફોર્મ ભરવાનું ચાલુ છે. જેણે પહેલા ફોર્મ ભરેલું છે, ફીસ પે કરેલી છે, ચાહે તમે પાસ હતા કે ફેલ હતા, ફરીથી નથી ફોર્મ ભરવાનું. તમે એક પણ વખત એસીપીસીમાં ફોર્મ જ નથી ભર્યું તો જ તમારે ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરવાનું ચાલુ છે. ફોર્મ ભરતી વખતે સર હું કયું રિઝલ્ટ અપલોડ કરું? તો હોલ ટિકિટ અપલોડ કરી દો ઇમ્પ્રુવમેન્ટની, અને પાસિંગ મંથમાં જુલાઈ લખી દો, એપિયરિંગ લખજો. જે લોકોએ ઓલરેડી ભરી દીધું છે અને ઇમ્પ્રુવમેન્ટ આપી છે તો એમણે કોઈ જાતની હોલ ટિકિટ કે કંઈ જ કરવાની જરૂર નથી. એ ઓટોમેટિક ગુજરાત બોર્ડ પાસેથી એસીપીસી ડેટા લઈ લેશે. ઠીક છે. આના આધારે મેરિટ 26/7/2025 ના રોજ આવવાનું છે, મતલબ હજી ઓલમોસ્ટ 1 મહિનો. એટલા માટે હું તમને કહેતો હોઉં છું ભાઈ, સી લેંગ્વેજ કોને કોને ચાલુ કરી દેવી જોઈએ. કોમ્પ્યુટર આઈટી રિલેટેડ જેટલી પણ બ્રાન્ચ છે, એઆઈએમએલ છે, ડેટા, તમે કોઈ પણ બ્રાન્ચમાં લીધું હોય બરાબર, તો તમારે સી લેંગ્વેજ ભણવાનું ચાલુ કરી જ દેવું જોઈએ. ઈસી વાળાએ બી કરી જ દેવું જોઈએ. મેથેમેટિક્સ તો બધાએ ચાલુ કરી દેવું જોઈએ. સ્પોકન ઇંગ્લિશ, જેમનું ગુજરાતી મીડિયમ છે, ઇંગ્લિશમાં આવવાના છે, એમણે કરી દેવું જોઈએ. તો 1 મહિનાનો તમે સદુપયોગ કરીને ઘણું બધું શીખી શકશો, કેમ કે મેથેમેટિક્સ 1 ની અંદર હવે ધીમે ધીમે અમે સ્પીડ વધારી દીધી છે, કેમ કે સિરિયસલી સાથે સ્ટુડન્ટ જબરજસ્ત રીતે મહેનત કરી રહ્યા છે. તો તમારે બી મહેનત ચાલુ કરી દેવી જોઈએ. હવે શું આપેલું છે? ઉમેદવાર દ્વારા કરવામાં આવતા પગલા. ઉમેદવારો જેમણે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલ છે, મેરિટ રેન્ક ફાળવેલ હોય કે નહીં હોય, જેમણે ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષા, પૂરક પરીક્ષા આપી નથી, એમણે શું કરવાનું છે? આ તબક્કે ઉમેદવારે પોર્ટલ પર રજીસ્ટ્રેશન અંગેની કોઈ પણ પ્રકારની, મેં તમને કહી દીધું, તમે પહેલા ફોર્મ ભર્યું છે, પાસ હતા નપાસ હતા, તમારે કંઈ કરવાની જરૂર નથી. જો કે કેટેગરી TWSC અથવા અન્ય કોઈ સંબંધિત વિગતોમાં કોઈ ફેરફાર હોય તો ઉમેદવારે ઓપન કરી એડિટમાં રિક્વેસ્ટ કરી શકે છે,
અરજી કરવાની પ્રક્રિયા વિડીયો લિંકમાં બતાવવામાં આવેલી છે. આપણે એડિટનો પણ એક વિડીયો બતાવી દઈશું, એ બી ચાલુ જ છે. બરાબર, આના પછીનો જે વિડીયો આવશે એડિટ માટેનો વિડીયો આવી જશે. તમારે જે પણ એડિટ કરવું હોય એ તમે કરી શકશો. બરાબર, પણ બીજું તમારે કશું નથી કરવાનું. એડિટમાં બી કેટેગરી કે TFWS આવી કોઈ વિગતો બદલવી હોય તો તમે બદલી શકો છો. એના પછી સિચ્યુએશન નંબર 2, ઉમેદવાર જેમણે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલ છે, મેરિટ રેન્ક ફાળવાયેલ હોય કે નહીં તેવા તમામ જેમણે ઇમ્પ્રુવમેન્ટ પૂરક પરીક્ષા આપી છે. ઉમેદવાર દ્વારા શું કરવાનું? જેમણે GSEB બોર્ડમાંથી પરીક્ષા આપી છે તેવા ઉમેદવાર માટે આ તબક્કે પોર્ટલ પર રજીસ્ટ્રેશન અંગેની કોઈ પણ કાર્યવાહી કરવાની જરૂર, કેમ કે ગુજરાત બોર્ડ પાસેથી ACPC ડેટા લઈ લેવાનું છે. તેઓનું સુધારેલું પરિણામ આપમેળે ધ્યાનમાં લેવામાં આવશે. લખ્યું છે, ઓટોમેટિક બધું થઈ જશે, તમારે ચિંતા નહીં કરવાની. GSEB સિવાયના અન્ય કોઈ બોર્ડમાંથી પરિણામ સુધાર્યું હોય તેમણે સુધારેલ માર્કશીટ સાથે વ્યક્તિગત રીતે ACPC નો સંપર્ક કરવાનો રહેશે. મતલબ બીજું કોઈ બોર્ડ છે એમણે નવી માર્કશીટ સાથે ACPC ના મેઇન સેન્ટર LD કોલેજ ખાતે પહોંચી જવાનું રહેશે. ઠીક છે, જો કેટેગરી TFWS અથવા અન્ય કોઈ સંબંધમાં ફેરફાર થયો હોય તો ઓનલાઈન તમે વિનંતી કરી શકો છો. એના પછી ત્રીજી કેટેગરી, ઉમેદવાર જેમણે જરૂરી ફી સાથે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરેલ નથી અથવા રજીસ્ટ્રેશન પણ પૂરું નહોતું કર્યું, ફોર્મ ભર્યું હતું પણ ફી નહોતી ભરી, એવા વિદ્યાર્થીઓ માટે ઉમેદવારો જરૂરી દસ્તાવેજ અપલોડ કરી આખી રજીસ્ટ્રેશન કરી જરૂરી ફી સાથે 22 સુધીમાં પૂરી કરી દેવાની છે. મેં આનો વિડીયો બનાવેલો છે, ACPC માં ફોર્મ કેવી રીતે ભરવું. પ્રિય સર આવું યુટ્યુબમાં લખો એટલે આપણો જ વિડીયો આવે. 1,10,000 થી વધારે વ્યૂઝ છે. બરાબર, એટલે આખા ગુજરાતે બધા એ ફોર્મનો વિડીયો જોઈ લીધો છે. એના પછી બીજું કંઈ છે ના? બીજું કંઈ નથી, બસ આટલી વસ્તુ છે. હવે કોઈ અપડેટ ઇમ્પોર્ટન્ટ આવી છે વેબસાઇટ ઉપર, આપણે એક વખત નજર નાખી દઈએ. નવી કી ડેટ્સ ખાલી આવી છે. બરાબર, બીજું કશું જ આવ્યું નથી. અને કોલેજનું લિસ્ટ આવી ગયું છે કે ભાઈ કેટલી કેટલી સીટ્સ ખાલી છે. તો આપણે પહેલા ઓલરેડી સમજાવી દીધું છે. બરાબર, ઘણી બધી વસ્તુઓ ઓલરેડી ઓવર છે. હવે 19 તારીખથી 22 તારીખ સુધી ફોર્મ ભરવાના ચાલુ છે. 26 નવું મેરિટ લિસ્ટ આવશે અને 26, 27, 28 રાઉન્ડ 2 માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસો હશે, જેમાં યા તો 26 તારીખ યા તો 27 તારીખે આપણે 100% લાઈવ સેશન કરીશું અને તમને તમામ માહિતી આપણી આ ચેનલ ઉપરથી આપીશું. અને 30 તારીખથી પછી એનું એલોટમેન્ટ જાહેર થશે અને એકચ્યુઅલ કોલેજ 30 પછી 1 ઓગસ્ટથી ચાલુ થઈ જશે. એટલે બધાએ પછી કોલેજ જવાનું ચાલુ કરી દેવાનું. તો સરસ રીતે આખો મહિનો તમારી પાસે છે, મહેનત ચાલુ કરી દો. બરાબર, એન્જિનિયરિંગમાં તમે એ ગોલ સાથે આવ્યા હતા કે પ્લેસમેન્ટ કરવું છે અને પ્લેસમેન્ટ ક્યારે થાય? જ્યારે તમે મહેનત કરો ત્યારે થાય. મહેનત વગર પ્લેસમેન્ટ નહીં થાય, આ વસ્તુ તમે યાદ રાખજો. હજી સમય છે, કરીએ છીએ કશું જ થશે નહીં. બરાબર, ઓલરેડી 1500 થી વધારે વિદ્યાર્થીઓ ભણવા લાગ્યા છે. રોજ 50 થી 60 વિદ્યાર્થીઓ કોર્સમાં એનરોલ થાય છે. તેનો મતલબ આટલા વિદ્યાર્થીઓ તો તમારા કરતા આગળ છે જો તમે કોર્સ બાય નથી કર્યો તો. અને કોર્સ બાય જ કરાય, બુક માર્કેટમાંથી લેવાય જ નહીં. બુકની પ્રાઇસ ને કોર્સની પ્રાઇસ સેમ છે. કોર્સમાં આપણે બુક ફ્રી આપીએ છીએ. બરાબર, એટલે માર્કેટમાંથી બુકના પૈસા બગાડવાની હવે કોઈ જરૂર નથી. કોર્સમાં જેટલું બધું છે બુક કરતાંય વધારે છે. 5 બુક ભેગી કરીને જ્યારે કોર્સ બનાવ્યો હોય તો 1 બુકની જગ્યાએ 5 બુકનું તમારું કામ એમનેમ બેઠા બેઠા થઈ જશે. અને દુનિયામાં ગુજરાતની જેટલી પણ સ્ટાર ફેકલ્ટી છે બધી આપણે આપણા કોર્સની અંદર એડ કરેલી છે. અલગ અલગ કોર્સીસમાં તમને જે લેવલનું કન્ટેન્ટ મળશે એમાં ગેટ લેવલનું કન્ટેન્ટ પણ તમને મળી જશે, ટેસ્ટ પણ તમને મળી જશે, બધું જ તમને મળી જશે. તમારે ક્યાંય કોઈ જગ્યાએ બીજી જગ્યાએ ફાફા મારવાની જરૂર પડશે નહીં. તો સરસ રીતે ભણવા માટે આવી જાઓ. સરસ રિઝલ્ટ લાવીશું પહેલા જ સેમિસ્ટરની અંદર અને પેરેન્ટ્સનું અને બધા અમારા જેવા ગુરુઓનું નામ રોશન કરીશું. મળીએ છીએ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય.